બાબા અલ મંદબ સ્ટ્રેટ. બાબા અલ મંદબ સ્ટ્રેટ ક્યાં આવેલું છે? તો કે આ કન્ટ્રી છે યમન. એ એશિયાનો પાર્ટ છે. અને આ બાજુ આવેલું છે હોર્ન ઓફ આફ્રિકા, જેમાં બે કન્ટ્રીઝ છે, આપણે જોઈ શકો છો, જીબુતી અને એરિટ્રિયા. તો મોસ્ટ ઓફ જે વર્લ્ડનો બધો ટ્રેડ છે એ ક્યાંથી પસાર થાય છે? તો આ એરિયાઝમાંથી. અહીંથી જાય રેડ સી, સુએઝ કેનાલ, મેડિટેરિયન સી, અને ક્યાં જાય છે? મેડિટેરિયન સી તરફથી ઉપર જાય ઇટલી, યુકે અને એ બધા એરિયાઝમાં જાય છે. તો ઈરાને શું કીધું છે? ઈરાને કીધું કે ઇઝરાયલ જો વોર બંધ નહીં કરે તો શું કરશું અમે? તો યમનમાં એમના પ્રોક્સીસ છે. એમનું નામ શું છે? પ્રોક્સીસ હોથીસ, જે સતત ન્યૂઝમાં હોય છે. હોથીસ રિબેલ્સ. આ એક ટેરરિસ્ટ ગ્રુપ છે. તો અમે એમને કહેશું કે તમે આ જે બાબા અલ મંદબ સ્ટ્રેટ જે અહીંયા આવેલું છે એને ચોક કરી દો. હવે આ ચોક થઈ જાય તો આખા વર્લ્ડમાં શું થાય? ટ્રેડમાં ખૂબ ઝાઝી અસર પડે. એવી રીતે ઇન્ડિયાની અંદર શું છે? ઇન્ડિયાના 33% સ્ટેક ઉપર છે. કઈ રીતે? ઇન્ડિયાનો 1/3 ટ્રેડ આ એરિયામાંથી થાય છે, બાબા અલ મંદબ સ્ટ્રેટથી. કારણ કે આપણે સુએઝ કેનાલની અહીંથી પહોંચવા માટે યુરોપમાં. તો ટ્રેડ ફોલો કઈ રીતે થાય? આપણે શું કરીએ છીએ ઇમ્પોર્ટ ત્યાંથી? સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણે ક્રૂડ ઓઇલ, રાઈટ? ક્રૂડ ઓઇલ બાદ મશીનરીઝ, કેપિટલ ગુડ્સ, જેમાંથી આપણે લઈ અને આપણે બધી વસ્તુ જનરેટ કરીએ. પછી ફર્ટિલાઇઝર્સ અને ઇલેક્ટ્રોનિક્સ. આ બધી વસ્તુ આપણે શું કરી છીએ? આ બધા એરિયાઝમાંથી આપણે ઇમ્પોર્ટ કરી છીએ. અને સાથે આપણે શું એક્સપોર્ટ કરી છીએ? હમણાં આપણે જોયું હતું યુનાઇટેડ નેશન જે છે યુકેનું, એની સાથે આપણે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ સાઇન કર્યું. તો આપણે ટેક્સટાઇલ્સ એક્સપોર્ટ કરી છીએ. પછી ઓટોમોબાઈલ્સ છે. ઓટોમોબાઈલ્સ છે, આપણે આફ્રિકાના એરિયાઝમાં આપણે ઓટોમોબાઈલ્સને એક્સપોર્ટ કરીએ. પછી જેનરિક મેડિસિન્સ. જેનરિક મેડિસિન્સમાં આપણે જોયું કે વર્લ્ડમાં આપણો ફર્સ્ટ નંબર આવે છે, જેમાં આપણે કેટલા કન્ટ્રીઝને? 200 કન્ટ્રીઝને આપણે જેનરિક મેડિસિન્સ પ્રોવાઈડ કરી છે. આફ્રિકા આપણી પર ડિપેન્ડન્ટ છે, રાઈટ? અને જોયું હતું કે કઈ રીતે હવે જેનરિક મેડિસિન્સથી આપણે નવું એક ઇનોવેશન આપણે કરવાનું છે મેડિસિન્સના લેક્ચરની અંદર. પછી મેડિસિન્સ આપણે બધું એક્સપોર્ટ કરી છે. તો આ બધી વસ્તુ આપણે ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ કરી છે. આ સ્ટ્રેટને પસાર થવું પડે ત્યાંથી. હવે જો આ ચોક થઈ જાય તો શું થાય? ટ્રેડને ઘણા બધી અસર થઈ શકે. ત્યારબાદ આપણે આગળ જોઈએ 2023માં કેવું જોવા મળ્યું હતું? ઇઝરાયલ અને હમાસ ને એમને વોર ચાલુ થઈ ગયો. પછી હોથીસે શું કરેલું? જે યમનની અંદર હતા એમને કે ઇઝરાયલ લિંક્ડ જે શિપ છે એમને ટાર્ગેટ કરવાનું ચાલુ કરી દીધું. એટલે ઈરાને જે ધમકી મારેલી છે કે હોથીસની, તો એ આની પહેલા પણ એવું થઈ ગયેલું છે. કેટલી? ઇઝરાયલની 40 જે શિપ હતી એની યારે લિંક થયેલી, સંકળાયેલી, એ શિપ ઉપર એમને એટેક કરેલું, ડ્રોન, મિસાઇલ્સ ને એવી રીતે બધું કરીને. અને અત્યારે કરંટ થ્રેટ આપણે જોઈએ છીએ કે ઈરાને વોર્નિંગ આપેલી છે. તો સાથે સાથે ઈરાન જો એવું કે તો યુએસએ શું કીધું કે તમે એવી રીતે એટેક કરી જુઓ, ન્યુક્લિયર ફેસિલિટીઝ અમે એટેક કરીશું. પછી ઇકોનોમિક ફોલઆઉટ શું થાય? બરાબર, માન લઈ કે ઈ બાબા અલ મંદબ સ્ટ્રેટ બંધ થઈ જાય તો શું થાય? સૌથી પહેલા આપણે જોઈએ કે નોર્મલ રૂટમાં આપણે નોર્મલ જે આપણે શું ફોલો કરી છીએ રૂટ પાથ. નોર્મલ રૂટ પાથ છે આવી રીતે, બાબા અલ મંદબ સ્ટ્રેટ થી રેડ સી, સુએઝ કેનાલ અને મેડિટેરિયન સી અને યુરોપ, રાઈટ? એવી રીતે આપણે ફોલો કરી છીએ. હવે આ જે છે સુએઝ કેનાલ બની 1869 ની અંદર. 1869માં બન્યા બાદ આ એક શોર્ટેસ્ટ અને સૌથી ફાસ્ટેસ્ટમાં રૂટ બન્યો, જેથી કરીને ડિસ્ટન્સ બહુ ઘટી ગયું, જલ્દીથી સામાનની લે જે આપલે થઈ શકે. તેથી કરીને શું થાય? કોસ્ટ. હંમેશા આપણે કોઈ પણ જગ્યાએ જોઈએ તો કઈ કોસ્ટ હોય? ઓપરેટિંગ કોસ્ટ લાગે. તો ઓપરેટિંગ કોસ્ટ શું થઈ? ડિક્રીઝ થઈ ગઈ. અને ગ્લોબલ ઇમ્પેક્ટ શું છે કે નોર્મલ જે છે એ ટ્રેડ ફ્લો કન્ટિન્યુઅસલી રહે. અને ફોર્સ્ડ ઓલ્ટરનેટિવ રૂટ, માન લે કે હવે આપણે બાબા અલ મંદબ સ્ટ્રેટ બંધ થઈ ગઈ, તો આપણે આફ્રિકાનો જોઈએ તો એનો શેપ કેવો છે? આવી રીતે છે. તો આ બાજુનો રૂટ બંધ થઈ જાય
તો બધા લોકોને કઈ જગ્યાએથી આવવું પડે? આ રીતે પસાર થવું પડે. સાઉથ આફ્રિકા અહીંયા નીચે આવેલું છે, રાઈટ? અને આ કયો કહેવાય? કેપ ઓફ ગુડ હોપ થી. તો ત્યાંથી પસાર થાય તો થાઉઝન્ડ્સ ઓફ એક્સ્ટ્રા કિલોમીટર્સ અને ઝાઝા બધા દિવસો એમને પસાર કરવા પડે. કિલોમીટર્સ પ્લસ ડેઝ વધી જાય. હવે આ વધે તો શું થાય? ઓપરેટિંગ કોસ્ટ વધી જાય. ઓપરેટિંગ કોસ્ટ ખાલી જે ફ્યુઅલ એને જરૂર પડે એના માટે જ નથી. ત્યાંથી પસાર થવું હોય ઝાઝા બધા કિલોમીટર્સમાંથી તો ઇન્સ્યોરન્સ કંપની પણ વધારે ઇન્સ્યોરન્સ માંગશે. એમના પ્રીમિયમ પણ વધી જશે એમનો ફ્યુઅલના ચાર્જ સાથે. તો શું થાય બધી વસ્તુના હિસાબે કે આપણા જે ઇમ્પોર્ટ્સ હોય એ શું થાય? ડિલેડ થઈ જાય. અને કન્ઝ્યુમરને આ બધી વસ્તુ ફેસ કરવી પડે હાયર પ્રાઇસ આપીને. તો આવી કન્ડિશન ક્રિએટ થાય છે, રાઈટ? પછી જોઈએ આગળ. તો આજે આપણી સિક્યુરિટીની જે આખું બધી વસ્તુ છે એ કેવું છે? ફ્રેગમેન્ટેડ છે. આપણે શું જોઈએ હંમેશા માટે કે સીઝ એરિયા છે એન્શિયન્ટ ટાઈમથી આપણે જોઈ તો બહુ ઇમ્પોર્ટન્ટ છે. લેન્ડ અને સી. અત્યારે મોસ્ટ ઓફ ધ ટ્રેડ્સ ક્યાંથી થાય છે? સી થી. એટલે જીઓ પોલિટિક્સ બહુ મેટર કરે છે. એટલે યુનાઇટેડ નેશન્સે શું કર્યું છે? યુનાઇટેડ નેશન્સ રિઝોલ્યુશન પણ પાસ કર્યું છે કે ફ્રીડમ ઓફ નેવિગેશન હોવું જરૂરી છે. શું હોવું જરૂરી છે? ફ્રીડમ ઓફ નેવિગેશન. આપણે મોડર્ન હિસ્ટ્રીમાં આપણે જોઈએ તો ફ્રીડમ ઓફ નેવિગેશનમાં કેમ જે પોર્ચુગીઝ હતા એ કઈ રીતે પરમિટ ને બધું લઈને ઉઘરાણી બધી કરતા હતા, એવી રીતે ફ્રીડમ ઓફ નેવિગેશન ન હોય તો બધી વસ્તુ શું થાય? તો રૂલ બેઝડ ઓર્ડર ન રહે. રાઈટ? અને ટ્રેડ શું થાય? ખોરવાઈ જાય. આવું બને. પછી યુનાઇટેડ સ્ટેટ્સે શું ચાલુ કર્યું છે આ પગલામાં? ઓપરેશન પ્રોસ્પેરિટી ગાર્ડિયન. શું ચાલુ કર્યું? ઓપરેશન પ્રોસ્પેરિટી ગાર્ડિયન. જેથી કરીને શિપ્સ બધી ત્યાંથી નીકળે ને પ્રોટેક્ટ કરી શકે. અને વાત કરેલી કે જો તમે આને કોઈ ડેમેજ થશે એવી શિપને તો અમે ન્યુક્લિયર ફેસિલિટીઝને તમારી ડેમેજ કરીશું. પછી ઇઝરાયલે શું કરેલું? એર સ્ટ્રાઇક્સ. આપણે જોઈશું કન્ટિન્યુઅસ જ છે, એર સ્ટ્રાઇક્સ કન્ટિન્યુ કરે છે. અને ઇન્ડિયન નેવી ત્યાં ડિપ્લોય કરેલી. જે સેઇલર્સ હોય એમને બચાવવા માટે. માની લે કોઈ દુર્ઘટના થાય તો સેઇલર્સને કઈ રીતે ત્યાંથી બહાર પાડવા, અને મર્ચન્ટ શિપ્સને પણ પ્રોટેક્ટ કરવું. રાઈટ? એટેક્સ અત્યારે ટેમ્પરરી રેડ્યુસ્ડ, બટ ગ્લોબલ ટ્રેડ હેઝ ઓલરેડી સફર્ડ. ગ્લોબલ ટ્રેડ તોય પણ સફર થાય છે. આ સિચ્યુએશન શું કામ ડેન્જરસ છે નવ? કારણ કે યુએસએ એ આજે ટેન્શન છે ને જે ઓછું કરવાની બદલે શું કરે છે? વધારવાનું કરે છે. ટુ ટેન્શન વિથ ઈરાન. નથી કોઈ સોલ્યુશન મળતું. હવે યુનાઇટેડ નેશન્સ છે આપણું, યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલ, એ કોઈ યુદ્ધ અત્યારે અટકાવી શકતું નથી. 5 પરમનન્ટ મેમ્બર્સ છે પણ છતાં યુદ્ધ અટકતું નથી. અને શું કામ? કારણ કે લેક્સ યુનિફાઈડ મોમેન્ટમ. માની લે કે અંદર 5 મેમ્બર્સ છે, 1 2 3 4 5 યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલની અંદર. તો 3 હા પાડે છે, 4 હા પાડે છે, 1 ના પાડે તો પસાર થઈ શકે નહીં કોઈ પણ વસ્તુ. રાઈટ? પછી ચાઇનીઝ છે તો એમને તો શું કરેલું છે ઈરાન સાથે? ઈરાન સાથે એમને 25 યર્સના એગ્રીમેન્ટ કરેલા છે. એટલે ખુદની પોતાની જે વેસલ્સ હશે એને તો બચાવી લેશે. અને ઇન્ડિયાના સ્ટેક્સ અત્યારે આપણે જોવાનું છે કે ઇન્ડિયા શું કરશે. હવે ઇન્ડિયા છે કમ્પ્લીટલી બાર એક્સટર્નલ એક્ટર્સ ઉપર ડિપેન્ડ થઈ શકશે નહીં. તો ઇન્ડિયાએ શું કરવું જોઈએ કે જેથી કરીને આવી રીતે ચેન્જીસ થાય? રાઈટ? તો આપણે અત્યારે 2014 બાદ ઘણી બધી પોલિસીઝ આવી ગવર્મેન્ટે. એની એક પોલિસી છે સાગર. સાગર શું કે છે? સિક્યુરિટી એન્ડ ગ્રોથ ફોર ઓલ ઇન ધ રિજિયન. એટલે કે રિજિયન છે આખું એક પીસફુલ હોવું જોઈએ. પીસફુલ ક્યારે રહે? કે જ્યારે ટ્રેડ
છે, પછી બધા કન્ટ્રીઝ છે, રૂલ ઓફ બેઝડ ઓર્ડર ફોલો કરે, ફ્રીડમ ઓફ નેવિગેશન રહે એના માટે. તો એના માટે સેફ ઓશન્સ ખૂબ જરૂરી છે, જેથી કરીને બધા આજુબાજુના કન્ટ્રીઝ હોય એને શું કરવાનું, કોઓપરેશન કરવાનું. એટલે ગવર્મેન્ટ જે છે એ શું કરે, આ સાગર ઇનિશિયેટિવને પ્રોમોટ કરે છે, એટલે જેથી કરીને ઇકોનોમિક ગ્રોથ આખા રિજનમાં જળવાઈ રહે. પછી શું કરવું જોઈએ, નેવલ ટાસ્ક ફોર્સ શું કરવું જોઈએ, લીડ એ મલ્ટીનેશનલ એફર્ટ. એક કન્ટ્રી સાથે નહીં, જાજા બધા કન્ટ્રી સાથે આપણે જોઈન્ટ થઈએ, મલ્ટીલેટરલ એપ્રોચ લઈ, વર્કિંગ વિથ ફ્રાન્સ એન્ડ જાપાન ટુ પેટ્રોલ. એ રીતે પેટ્રોલિંગ કન્ટિન્યુ કરવું જોઈએ. પછી મિડલ ઇસ્ટમાં આપણે શું જોવાનું, કે કોઓપરેટ કરવાનું આપણે ઇજિપ્ત અને સાઉદી અરેબિયા સાથે, જેથી કરીને સેફ શિપિંગ પહોંચી શકે. પછી ઇન્ટરનેશનલ લોઝ છે, જેમાં આપણે વાત કરી છે ફ્રીડમ ઓફ નેવિગેશનની, તો એ આપણે ફોલો કરવું જોઈએ, એ પ્રમોટ કરવું જોઈએ કન્ટ્રીઝને. અને કોમર્શિયલ પ્રોટેક્શન છે, આપણે જોઈએ વાત કરી કે મર્ચન્ટ શિપિંગ છે, એ પછી એમના જે વેસલ્સ હોય એમને કઈ રીતે એક જગ્યાએથી લઈને બીજી જગ્યા સુધી એસ્કોર્ટ કરવું. પછી ફાસ્ટ રિસ્પોન્સ છે, આપણે કન્ટ્રીઝ બધા એકારે હોય રિજનલમાં, તો કઈ રીતે એમને ફાસ્ટર રીતે કોઓપરેટ કરીને ત્યાંથી બધું સરળતાથી પહોંચાડી શકે, એક્સરસાઇઝ કરી, જોઈન્ટ એક્સરસાઇઝ. ઇન્ટરનલ એની જે હોય એની શેર કરે કે આ એરિયાઝમાં અત્યારે તકલીફ છે, ત્યાં માઇન્સ છે, અથવા તો ત્યાં એટેક્સની બહુ ગંભીર થઈ શકે છે, તો આ બધી વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ. રાઈટ. તો કી ટેક અવેઝ શું હતા આપણા એક્ઝામના, કે લોકેશન ક્યાં છે, યેમેન અને હોર્ન ઓફ આફ્રિકાની વચ્ચે બાબા અલમંદબ સ્ટ્રેટ. ઇન્ડિયાના સ્ટેક્સ કઈ રીતે જોડાયેલા છે બાબા અલમંદબ સ્ટ્રેટ સાથે. પછી થ્રેટ છે આપણે કોનો, હોથીઝ અને ઈરાનનો. ડોક્ટ્રીન આપણે જોઈ. પછી ક્વેશ્ચન કેવો પૂછી શકે મેઇન્સમાં, તો એ આપણે જોઈ કે ડિસ્કસ ધ સ્ટ્રેટેજિક ઇમ્પોર્ટન્સ ઓફ બાબા અલમંદબ સ્ટ્રેટ ફોર ઇન્ડિયા એન્ડ વોટ મેજર્સ શુડ ઇન્ડિયા એડોપ્ટ ટુ સેફગાર્ડ ઇટ્સ મેરીટાઈમ ઇન્ટરેસ્ટ ઇન ધ રેડ સી રિજન. તો તમારે આ બધા પોઈન્ટ્સ જે આપણે ડિસ્કસ કર્યા અને જે બધી વસ્તુ ડિસ્કસ કરી એ બધી વસ્તુ તમારે ત્યાં લખવાની એની અંદર. સો આ ન્યૂઝ હતા આજના. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ટુ ધ ચેનલ. થેન્ક યુ સો મચ.